આપણી જો પાછી રિપીટ થઈ ગઈ છે કૃષ્ણા, અને અત્યારે તો ફરી ગઈ. સવારને બહુ થયું. આપણી બીજી ચેનલમાં વિડીયો આવે છે રામ અનેરિયા બ્લોગ ઉપર, જોઈ આવજો. બાકીની એવી સર્વિસ કરવી પડી હતી. અત્યારે છે આખું હાથમાં આવ્યું આપણે, એનાથી ફેરી, બાકી તો ફેરી નહીં. હજી છે ને ભાઈ બગાડ બહુ કાઢે છે. ખાંડ પાવાનું કીધું ડૉક્ટર સાહેબે. આ ખૂટીઓ ચડી આવ્યો ને, કે ખૂટીઓ ના આવત ને તો આપણે ફાઇનલ કર્યું જ હતું કે મેં કીધું આવે છે ને અને બગાડ સાફ કરાવીને, કોથળી સાફ કરાવવાની, દવા મુકાવી, પછી જ મેં કીધું અને પાછી આવે ને ત્યારે ફરવા દેવી, એકારો જવા દેવો. ઓછામાં ઓછા કેટલા 3 મહિના માથે થઈ ગયું, રિપીટ થયા કરે. દવા મૂકી કંઈ મેં કીધું ફાયદો થતો હોય ને, મેં કીધું ડૉક્ટરને કીધું. ડૉક્ટર કે દવા મુકાવી કે ભાઈ, બાકી નહીં માને કે ગરમી બહુ છે કોઠે કે એમાં કે રિપીટ થઈ જાય. આટલી લાર તો કરે પછી આટલી બધી ન હોય. સવારે જ્યારે લાર દેખાતી નથી, હવે જો ખૂટી હમણાં મૂકીને ભાગી જાય ફરી જઈને. અને પાછું ભાગવાનું આવવાનું કરશે નહીં, જોજો ખૂટી નિયમ થાય. અમુક ભાઈ બાંગરા હોય એટલે પછી ન સમજે, બાકી જાતવાનું કેમ કે અલગ જ કહેવાય. એટલે માતાજી કરે ને જો આના જેવી એક વાછડી આવી જાય ને ઘટેની ખૂટિયા ટાઈપમાં કુંઢી પાછી થાય, એ તો 3-4 વર્ષ પછી ખબર પડે કુંઢી થઈ કે નથી. કેમ કે 3 વર્ષની તો થઈ ગઈ છે આપણી કૃષ્ણા. ખૂટ પણ એમ જોજો ઘટા કંઈ બાકી એવું બહુ આવા જ ઊભો બાકી. ઓલા બાંગરા ખાલી જ ઉઠતા હતા, મને ખબર હતી બાંગરા થાય નહીં. ધીરી પડી જાય ને મેં કીધું તો પકડાઈ જાય ને બાંધી દઉં ને પછી વાંધો નહીં. એક દોરી તો આપણે લઈ ગયા હતા જો આમાં ભેગી, નાળો પછી અત્યારે ઘરે બાંધી મેં બાંધી દઉં ને તો કાંઈક થાય તો ખબર પડે, દેખાય. જાન છૂટી મૂકી એટલે સીધી ભાગ્યા, એટલે ઊંધી જ ભાગ્યા. ખૂટીઓ ઉડે ને એટલે ઊભી ન રહી, ખૂટીયામાંથી ઉડવાનું કરે. હા કૃષ્ણા. અને ભાઈ આપણો ભાઈ નિયમ છે કોઈ ગાયું દેતા નથી, પણ કેમ જીવ રાખવાવાળા હોય ને માંગણી કર્યા કરે. ભાઈ મને કૃષ્ણા આપી દેજો, તમારે કૃષ્ણા ના જોતી હોય ને રતન આપી દો, ઓલી આપી દો. આપણે દેવી જ નથી તો શું કરવા માંગણી કરી? એટલે માંગણી કરે ને અમુક ખરાબ સમય એવું કર્યું હોય, માંગણી કરી હોય એટલે પછી એને નેગેટિવ જ રિપોર્ટ આવે બધા. આ ગાય રહેતી નથી, એનો રિપોર્ટ ઈ જ છે. આપણે દાણા જોડાવે ને માતાજીને ભભૂતિ દઈ દઉં અને પછી ખાંડ પાવાની કીધી, ખાંડ પાઈ દઉં. હવે 2 કરો, દવાઈ કરાવવાની, દવાઈ કરવાની. ફાયદો જેમાં થાય, 2માં ફાયદો જ છે. દવા કરતાં દવામાં વધારે ફાયદો થાય, વિશ્વાસ હોય તો. હવે મેં કીધું ખૂટિયાને વટાડવો હતો, એક ફાલ લાગી જાય કેમ કે 3-4 ફાલ લાગી ગયા છે. આજે 1-2 ફાલ લાગી જાય ને પછી વાંધો નહીં. હવે ખૂટિયાને વટાડી દેવું. ઊભો હજી હવે જ એ થાકી ગયો, કેમ કે ઘણી ફેર હવા રોડમાં તો પાછું શું છે કે હાલે નહીં. મંગુવાર આપણે ગરમીમાં આવી હતી તે દી એમ જ થયું હતું. આપણે એ બાજુ ચારવા જવાનું હતું અને સવારે રાડો રાડ થઈ અને છોડા ભેગી સીધી પાડા ઉપર ઠેકડા મારવા માંડી. એ પાડાને મૂકતી નથી અને પાછું ખૂટીઓ ચડી આવ્યો એનાથી ફેરી તે પણ આ ન ફેરી નથી, કેમ કે આ સેજ હાઈટમાં ઊંચી છે ને ઓલો બઠડી હતો. હવે 1 ફાલ લાગી જાય ને કે પછી વટાડી દઉં હું ખૂટિયાને, કેમ કે 1 વાગી ગયો, ભૂખ લાગી જોરની. સવારના આમને છે. આજ તો પાછી વહેલી છોડી દીધી ભેહું, 7 વાગે ભેહું વહેલી છૂટી ગઈ હતી. આજે વહેલી ચડી આવે ને મેં કીધું બપોર થાય તો વહેલી બંધાઈ જાય. કેમ ચરવા દે જ નહીં, ભાગે ભાગ કરે. પછી બધીની સર્વિસ કરી હતી, 4-5 તો વધારે હતી એવી ઉપાડો લીધો હતો. ઊંધો જ હાલે અને પાછી વિયાણી હોય તો બધા પાડેડા આટું જ દોડે. મારી પાસે એક ન્યૂ મેમ્બર આવી ગયા, આપણે પછી દેખાડીએ. આપણે માઠી બહુ છે આપણી આ વખતે, કેમ કે પાડા જ આવ્યા કરે. 8 ભેહું વિયાણી, 5 પાડા થયા, 3 જ પાડી. કેરું આપણી વીણી ગઈ છે, ઘરે બાંધી ઓલી બાજુ. ભગડો લઈ આવ્યો, ભગરો. આપણે પાડો મોટો છે ને જેવું જ લઈ આવ્યો, પણ આપણે એ પાડા નથી, ઓલા પાડાની છે.
તો આપણે છે ને ત્યારે ભેહુંને ઘર પાસેથી જ હાકી છે બધીને. તો આમાં ગાડી પહોંચીને ચોથા થાંભલા પાસે આપણું ઘર છે. અહીંયાથી લખી ચોથા થાંભલા. અત્યારે જે ભેહું છે ને રોડને ટપાડી છે આ બાજુ. તો અત્યારે જો કૃષ્ણભાઈ આપણે ધીમી પડી ગયા છે. હલો ટબી આવ રોડ ટપો. તો અત્યારે જો ભેહું પહેલી ફેર આમાં ચડાવી હતી. મેં કીધું હવે કંઈ ખાવા જેવું સારું ખવાડી બા ભગો બાસો ખડામાં થતું હતું. તો કેમ કે હવે કંપનીમાં આનું કંઈ કામ ન હોય એટલે અહીંયા નાખી જાય. આપણે વિચાર કરીએ અને પટ્ટો લઈ ગયા બધા. ટ્રેક્ટરની ટોલીમાં એક જ પર સિંગલ પટ્ટો આવશે ખાલી, કેમ કે વધારે લોડવાળું છે ટ્રેક્ટરનું. લગભગ તો વાંધો આવે બેવડું વારી દઈએ, કેમ કે મોટું લાંબુ ટેલરિયું આવે છે ને જે એમાં ઓછામાં ઓછા હે ને 6 જેવા માન આવે છે. ટેલરનું ટ્રેક્ટરનું વજન સમજી લેજો. આવામાં તો 1-2 માન હમાય છે. હમાય તો ઘણા જાય પણ ન હાલે, કેમ કે લોડ બહુ હોય. અહીંયા રખડે છે અડધી હજી પાછળ. કૃષ્ણાભાઈ જાવ પડી ગયા ધીમા ફરી ગયો ને એટલે હવે સાંજે ખાંડ પાઈ દઈ બસ. બાકીની જે ગાડી પડી ને અત્યારે તો જો કંઈ કામ છે જ નહીં, એનું ખાલી પડ્યું છે. ઈટાજીને ઘણું પડ્યું છે. મારી ગયો આપણે વિચાર કરીએ આવા ભેગા કરીને રહેતા જઈએ. એમાં ઉપડે નહીં ને કહે વાળો કરી નાખી દૂચા રાખવા હાટું વાળો ભર્યો થઈ જાય. સિંગલ વાળો કરી નાખી તો કે એમાં તો હજી બીકરી સિંગલમાં ના મેળવે, ડબલ કરીને તો થાય. એકના ઉપર એક ચડાવતા જાય. હા અત્યારે આપણે ગવાડી આવી ગયા છે, કેમ કે ભેહું ચક્કર મારે છે સામે ને આપણે બેઠા છીએ રસ્તા ઉપર અત્યારે. તો અત્યારે છે ને ભેહું બધી પાછી વાર નાખી છે. આવડી જો રતુભાઈને હાકી હવે ધીરે ધીરે ઘરે, કેમ કે આપણું ઘર જો હા કે સામે લીલા ઝાડો વધારે દેખાય છે ને અહીંયા ઘર છે. આ જંગલ આખું સાફ થઈ ગયું. નકર અહીંયાથી તમને સામેનો બાવડે ન દેખાય, કેમ કે એવા બાવડા હતા. એમાં બધા બાવડા થઈ પડે ઘટે નહીં એવા. અરે પછી હવે જવા દે ધીરે ધીરે ઘરે. હલો દેખો કાંટા કરી દો ને આવી તો કાઢી લેવાનું હોય. કહેવાનું નહીં, ખબર છે ને કહેવાનું નથી, નકર લઈ નહીં આવે. કેમ કે એટલી બીક જ એવી રાખી છે. અને આપણી વાહે દોડી આવે. આપણે ગમે એમ કાંટામાં દોડ્યા જતા હોય, એ એમને જ આવતી હોય આપણી જેમ જ. હાલો સજ્જુ હલો, રસ્તો પકડ્યો લો. હવે હાકી લઈ બેઉને ઘરે. સવારે બહુ દોડ્યા છે, થાકી રહી. લે આજે અડધી તો બેઉન આપણે કહીને ભાગી ગઈ ઘરે જ. આપણે ઘરે પહોંચી જ નથી કહ્યું ને. આમને આમ છે ને માથે ઘૂમરો ખાય ને પાછું આ બાજુ ઘૂમરો ખાઈ લીધો, કેમ કે ક્યાં મોઢા ભરાય એવો ડૂચો જ નથી. હવે બધા ભાઈ ગયા ઊંધા વાર પછી જમના વર્ત વર ઈ વાર પાછી આ બધા ઊંધા જ ભાગશે. અરે જવું જ છે છૂટો અત્યારે, કેમ કે ટાઢો પર થયો ને એટલે વર્તા. હા હટી વાઅહીંયા હટ 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 એ સીધો હાલ ને. આ બધાને હાકીને જવા દે ઘરે. એટલે જ જાહે. હવે બધીને માયરા રાખશે જો ભાગો. ખબર પડી ગઈ વિડીયો બને.
ને હવે ભાઈ ચારા કાઢશે એકલી એકલી હોય ને ગમે પાણકો લઈને એવી રીતે હું બનાવું ને એવી રીતે વિડીયો બનાવવાનું કહે કે આવી રીતે હાલો ભાઈ બધી પાડેડામાં જાહે ખોટા ખોટા વિડીયો બનાવતી હોય લે હવે ભાગીને આવતી રહે આ બાજુ ખબર છે એમાં કાંટા નથી ત્યાં જ આવશે હાલાઈ રહ્યો રસ્તે હાલાઈ રહ્યો કહો ધીરો નામાં બધા એને કાંટા જેટલા હલગ્યા હતા ને એટલા બધામાં જો કુવાડીઓ ઓછો થઈ ગયો છે બીજામાં જે રહી ગયો હતો ને એમાં બધું જો કુવાડીઓ થઈ પડ્યો આ બીજું વાંધો નહીં ખડ ન થવા દે કુવાડીઓ શું છે કે વધે કાંઈ કાં ખડ ન થાય પછી અને ત્રીજી આપણે આવી પડી ત્યાં અભાગણ નામ જ અભાગણી છે એટલી ઉપડી હતી ક્યાં વાત પૂછોમાં હલો આજે નીકળી જાય ઘરે ને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો ને આપણે જે કહેતા હતા ને કાલ ભેં વ્યાવાની છે શું લઈ આવશે તો એ ભેં લઈ આવી છે પાડો કેવો લઈ આવી છે ને દેખાડશું તો આગલા વિડીયોમાં કેમ કે આપણે હજી ઘરે જવું થઈ જશે મોડું હજી બધા ભેહું ભેગા કરશું ગોતશું થતા બી હાથમી જાય અહીંયા કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને